સુરત બાથરૂમની અંદરનો વિડીયો આવ્યો સામે। સુરત ડિંડોલીના સણિયા કનાદ આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીના મૃતદેહ મળવાનો મામલો। બંને વિદ્યાર્થીઓએ સાથે કર્યો હતો આપઘાત। બહેનપણીઓના મૃતદેહ પાસેથી ઇન્જેક્શન અને એનેસ્થેસિયાની દવાની પોલીસને મળી આવી બોટલો। રોશની શિરસાઠ અને જ્યોત્સના ચૌધરીએ એનેસ્થેસિયાની દવા અને ઇન્જેક્શનના ઓવરડોઝ લઈ કર્યો આપઘાત। મૃતક જ્યોત્સના ચૌધરીનું બાથરૂમમાંથી બેગ પણ મળ્યું। બેગમાંથી રોશની અને જ્યોત્સનાના ફોટા મળી આવ્યા। મૃતક રોશનીના માતાપિતાની 5 ફેબ્રુઆરીએ હતી મેરેજ એનિવર્સરી। રોશની તેના માતાપિતાની એનિવર્સરી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવી હતી। માતાપિતાની એનિવર્સરી ઉજવ્યાના બીજા દિવસે બહેનપણી જ્યોત્સના સાથે આપઘાત કરી લીધો। બાથરૂમના વોશ બેસિન પર મૂકેલું જ્યોત્સનાનું બેગ મળી આવ્યું। બેગમાંથી જ્યોત્સના, પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઈલ ફોન અને સાથી મિત્ર રોશનીના ફોટા મળી આવ્યા। જ્યારે રોશનીના બેગમાંથી કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, બુક તેમજ હોળીના રંગ મળી આવ્યા। બંને બહેનપણીના સામૂહિક આપઘાત પાછળ હજુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। બંનેના આપઘાત પાછળ ઘેરાતું રહસ્ય, આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે।